નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નિરાલી અને આપણે આજે એક નવા ચેપ્ટરની સાથે નવા યુનિટની સાથે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે LMBB. આઈ મીન લર્ન મોર બી બ્રાઇટર, એટલે કે વધુ ભણો વધુ ચમકો. બરોબર? ઇન શોર્ટ કે તમે જેટલું વધારે નોલેજ મેળવતા રહેશો એટલા જ તમે આગળ વધતા રહેશો. એક જ વાત તમને અહીંયા કરેલી છે, એક લાઈનની અંદર તમને ઘણી મોટી વાત કરી દીધી છે કે તમે જેટલું વધારે નોલેજ મેળવતા રહેશો, જેટલું શીખતા રહેશો એટલા જ તમે આગળ વધશો. શીખવા માટેની કોઈ ઉંમર ન હોય. જો તમે ગમે એવડા હોય, તમે ગમે ત્યાંથી ગમે એ વસ્તુ સ્ટાર્ટ કરી શકો છો. જો મારી ખુદની વાત કરું તો હું પોતે પણ ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ પાસે શીખવા પહેલાં સહેજ પણ અચકાતી નથી. એ પછી નાનું બાળક હોય તોય ભલે, એ કોઈ વૃદ્ધ હોય તો પણ ભલે, એ પછી આપણા જેવું હોય તો પણ ભલે, કોઈ પણ વ્યક્તિ હોય, આપણે લોકોને એની પાસેથી શીખતા રહેવું જોઈએ. ઇન શોર્ટ કે શીખવાની કોઈ ઉંમર નથી, ભણવાની કોઈ ઉંમર નથી, બસ ભણે જાઓ, આગળ ને આગળ વધતા જાઓ, શીખતા જાઓ. દરરોજ દિવસ તમારી માટે નવો એક્સપિરિયન્સ લઈને આવશે. તો તમને થોડી વસ્તુ અહીંયા કીધી છે કે વેન એવર આઈ સી અધર ડોલર ધેન મી, પેજ નંબર 30, બરોબર? whenever I see other taller than me, જ્યારે પણ હું કોઈ વ્યક્તિને જોઉં છું કે જે મારા કરતાં ઊંચા છે, I felt that I am small. મને એવું ફીલ થાય છે, અંદરથી મને એવું થાય છે કે હું નીચો છું. and I wish I were tall. અને મને એવો વિચાર આવે છે, મારી એવી ઈચ્છા હોય છે કે કાશ હું પણ ઊંચો હોત. whenever I see, જ્યારે હું જોઉં છું someone overtaking me, કોઈક મને ઓવરટેક કરીને રહ્યું છે, મારાથી આગળ નીકળી જાય છે, I wish my legs were longer. મને એવો વિચાર આવે છે કે મારા પગ પણ લાંબા હોય, to carry me faster, કે જે મને ઝડપથી આગળ લઈ જાય. whenever I hear, જ્યારે પણ હું સાંભળું છું, oh your friend is such a dear, જ્યારે પણ હું સાંભળું છું કે તારો મિત્ર જે છે એ ખૂબ જ પ્રિય લાગે એવો છે, ખૂબ જ વહાલો લાગે એવો છે, I feel like asking why. મને એવું અંદરથી લાગણી આવે છે કે કેમ પૂછું, મને એમ ફીલ થાય છે કે પૂછું હું કેમ. and it makes me cry, અને મને એનાથી રડવું આવે છે. then comes my mother, અને પછી મારા મમ્મી આવે છે, who says, જે કહે છે, ડોન્ટ બોધર, તું સેજ પણ ગભરાઈશ નહીં, સેજ પણ ચિંતા નથી કરીશ, કે સેજ પણ ગભરાઈશ નહીં. I love you my dear, હું તને ચાહું છું મારા વાલા. The word I am happy to hear. અને આ શબ્દો સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ જાઉં છું. શું કહે છે? જો એક વાત કહું તમને સૌ સાચી, તો મધર કેન ક્યોર બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. એટલે કે મમ્મી જે છે એ તમારા તૂટેલા પગથી લઈને તમારા તૂટેલા હૃદય સુધી બધું જ પોતાની એક કિસ વડે ક્યોર કરી શકે છે. અ મધર્સ કિસ કેન ક્યોર અ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. આ વસ્તુ તમારી ધોરણ 10ની બુકની અંદર તમને ડિયર મધરની અંદર કરીને યુનિટ છે મોમ વાળું, એની અંદર તમને આ વસ્તુ જોવા મળશે કે એક માતા જે છે એ ધારે તો તૂટેલા હૃદયથી લઈને તૂટેલા પગ સુધી બધું જ સાજું કરવામાં તમારી મદદ કરી શકે છે. મમ્મી માતા શું છે એ વસ્તુ વિશે હું જેટલું બોલું, જેટલું કહું એટલું ઓછું છે, જેટલું લખું એટલું ઓછું છે. કદાચ હું તમને અત્યારે માતા પર કોઈ વાત કરવાની શરૂઆત કરીશ તો એવું બનશે કે મારી પાસે સમય ઓછો પડશે, શબ્દો ઓછા પડશે, પરંતુ એના વિશે મારું બોલવાનું ક્યારેય નહીં પૂરું થાય. આમાં ફક્ત ને ફક્ત આ કાવ્યની અંદર એક જ વાત કરી છે, મમ્મી. એક જ વાત આપણને કીધી છે કે માતા. વરને કોણ વખાણે? વરની માં. ગમે એવો દીકરો હોય, કોને સારો લાગશે? એની મમ્મી. આ વસ્તુથી તમે જાણકાર હશો, બધા જાણીતા જશો કે મમ્મી શું છે. મમ્મી વિશે તમે જેટલું લખો એટલું ઓછું છે, એવું મેં તમને કીધું, જેટલું બોલો એટલું ઓછું છે. તેમ છતાં એક લાઈન કહીશ તમને કવિ બોટાદકરની, એના પછી આપણે આગળ વધીએ કે વર્ષે ઘડી વ્યોમ ભરી વાદળી રે લોલ. વર્ષે ઘડી વ્યોમ ભરી વાદળી રે લોલ, એટલે કે વાદળ જે છે એ કદાચ વ્યોમ ભર્યું હોય, દુઃખી વાદળ હોય કે બહુ દુઃખી થઈ ગયા હોય તો એ ઘડીક વાર જ હોય, બટ જનનીનો મેઘ બારે માસ જો. વર્ષે ઘડી વ્યોમ ભરી વાદળી રે લોલ, જનનીનો મેઘ બારે માસ જો, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. એટલે કે પણ મમ્મી જે છે એનો વરસાદ જે છે, એનો મેઘ જે છે, એનો પ્રેમ જે છે એ 12 માસ તમારા ઉપર વરસતો હોય છે. એ ક્યારે, કયો દિવસ હતો, રાત હતી, શું હતું, કોઈ જ વસ્તુ નહીં જોવે,
પણ આ વસ્તુ યાદ રાખવી કે માતા જે છે તમારા માટે તમારું ભગવાનથી પણ વિશેષ. જો ઘણા એવું પણ તમે સાંભળ્યું હશે કે જ્યારે ભગવાન પોતે બધાનું ધ્યાન રાખવા ન આવી શક્યો તેમને મમ્મી બનાવ્યા. બરાબર, મમ્મી મમ્મી કરીને આપણે બધા એક જ વાત કરતા હોય છે. અત્યારે અમે લોકડાઉન એટલે મમ્મી મમ્મી જ કરતા હોય છે. આગળ વધીએ. માતાનું મહત્વ શું છે હું નહીં સમજાવી શકું, મારી પાસે શબ્દો પણ નથી અને મારી પાસે એટલો સમય પણ નથી. એટલે આગળ વધીએ. બુર્જ ખલીફા એક્ટિવિટી 2. બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. બુર્જ ખલીફા જે છે એ વિશ્વની સૌથી ઊંચામાં ઊંચી ઇમારત છે. ઇટ ઇઝ ધ સ્કાયસ્કેપ્સ ઇન દુબઈ. તે ગગનચુંબી ઇમારત છે દુબઈમાં. ઇટ ઇઝ 163 ફ્લોર્સ. એમાં 163 ફ્લોર આવેલા છે. ઇટ્સ હાઇટ ઇઝ 827.8 મીટર. એની 827.8 મીટર જેટલી હાઇટ છે. ઇટ ઇઝ ધ ટોલેસ્ટ મેન-મેડ સ્ટ્રક્ચર ઇન ધીસ વર્લ્ડ. એટલે કે એ સૌથી ઊંચામાં ઊંચું માનવ નિર્મિત બંધારણ સ્ટ્રક્ચર જે છે એ છે. ઇટ્સ બેઝ ઇઝ 3,33,100 સ્ક્વેર ફીટ. એનો પાયો જે છે એ 3,33,100 સ્ક્વેર ફીટ જેટલો લાંબો છે. ઇટ હેઝ ધ લોંગેસ્ટ વોટર સપ્લાય લાઇન. અને એ દુનિયાની સૌથી લાંબી પાણીની સપ્લાયની નળીઓ ધરાવે છે. ઇટ હેઝ ધ લોંગેસ્ટ લિફ્ટ. એમાં સૌથી લાંબામાં લાંબી લિફ્ટ આવેલી છે. ઇટ્સ કોસ્ટ ઓફ ધ કન્સ્ટ્રક્શન વોઝ 1.5 બિલિયન. એને બનાવવા માટે 1.5 બિલિયન US ડોલર જેટલો ખર્ચો થયેલો છે. ઇટ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ. અને સૌથી મોંઘામાં મોંઘી બિલ્ડિંગ છે. બરોબર. એક્ટિવિટી 4 સોંગ ઓફ સોંગ્સ એટલે કે ગીતોના પણ ગીતની વાત કરી છે તમે. રાજાનો પણ રાજા, બસ એવી જ રીતે. ધ ગ્રેટ રૂલર ઓફ ધ ઇન્ડિયા અકબર એઝ ધ 9 જેમ ઇન હિઝ કોર્ટ. આપણા ભારતના મહાન શાસક અકબર પાસે એના કોર્ટની અંદર 9 મહારત્નો હતા. બરોબર. ધ 9 જેમ્સ વેર ધ ગ્રેટેસ્ટ ઇન ધેર ઓન ફિલ્ડ. અને આ 9 જેમ્સ જે છે, રત્નો જે છે એ પોતાના અલગ અલગ ફિલ્ડની અંદર, પોતાના ક્ષેત્રની અંદર ખૂબ જ મહાન હતા. વન ઓફ ધેમ વોઝ તાનસેન, અ ગ્રેટ મ્યુઝિશિયન. એમાંનો એક હતો તાનસેન, અ ગ્રેટ મ્યુઝિશિયન, મહાન સંગીતકાર. He played different type of the musical note for the king. અને એ રાજા માટે અલગ અલગ પ્રકારના મ્યુઝિકલ નોટ્સને રેકોર્ડ કરતો ગાતો હતો. બરોબર. He played the rags like માલકનસુર, દીપક, કેદાર, મલ્હાર. એ અલગ અલગ પ્રકારના રાગ જેવા કે માલકનસુર કે પછી દીપક હોય, કેદાર હોય કે મલ્હાર હોય, આ બધા જ રાગ એ ગાતો હતો. તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. તાનસેને પોતાના મલ્હાર રાગની અંદર થોડાક ફેરફાર કર્યા હતા, બદલાવ કર્યા હતા અને મિયા મલ્હાર રાગ બનાવ્યો હતો. વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. એક સાંજની વાત છે. કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. રાજા જે છે એ પોતાના દરબારમાં હોય છે. હી સેડ ટુ તાનસેન. એ તાનસેનને કહે છે, ઉસ્તાદજી, પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી. ઉસ્તાદજી, તમારા તાનપુરા ઉપર કંઈક નવું વગાડો અને અમને બધાને ખુશ કરી દો. તાનસેન એગ્રીડ. તાનસેન સહમત થાય છે. હી ટુક હિઝ તાનપુરા. એ પોતાનો તાનપુરા હાથમાં લે છે. સ્ટાર્ટેડ રાગ દરબારી. અને એ રાગ દરબારી વગાડવાનું શરૂ કરી દે છે. ધ કોર્ટ બીકમ કામ એન્ડ ક્વાઇટ. કોર્ટ જે છે એ શાંત બની જાય છે. પીપલ ફોરગેટ એવરીથિંગ અરાઉન્ડ ધેર. અને એની આજુબાજુના લોકો જે છે એ બધી જ વસ્તુઓ ભૂલી જાય છે. આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુક્ડ અપ. થોડા સમય પછી રાજા જુએ છે. ઊંચું જોઈએ છે. હિઝ બ્રાઇટ વોઝ પ્રેસ્ડ વન્ડરફુલ હી સેડ. એની આંખો જે છે, રાજાની આંખો જે છે એ પોતે આનંદથી ભરાયેલી હતી. એન્ડ વન્ડરફુલ હી સેડ. કહે છે કે અદ્ભુત. શું કહે છે રાજા? અદ્ભુત. સુપર્બ. આઈ લિસન ટુ યુ એવરી ડે. ખૂબ જ સરસ. હું તમને દરરોજ સાંભળું છું. બટ ધીસ વોઝ ધ બેસ્ટ. પરંતુ આ જે છે એ સૌથી સર્વશ્રેષ્ઠ હતું. તાનસેન બોવડેડ બિફોર ધ કિંગ. તાનસેન જે છે એ રાજા સામે નમન કરે છે. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. શું કહે છે રાજા? સેડ ધ કિંગ. શું કહે છે રાજા? રાજા એવું કહે છે કે હું એવું ધારું છું કે દુનિયામાં સૌથી વધારે સારામાં સારો અવાજ, સૌથી મધુર અવાજ તારો છે, તમારો છે. વેલ માય લોર્ડ, there is someone who sing better than I. સેડ તાનસેન વિથ અ સ્માઇલ. તાનસેન જે છે એ હસીને જવાબ આપે છે કે મહારાજ, એવું છે કે મારાથી પણ સારો અવાજ છે કોઈ.
રિયલી? ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ. એટલે કે કિંગ જે છે, રાજા જે છે, એ માનતા નથી અને પૂછે છે કે ખરેખર શું કોઈનો અવાજ તારાથી પણ સારો છે? ધેન આઈ મસ્ટ હેવ ટુ સિંગ હિમ ઇન માય કોર્ટ. તો મારે એમને મારા દરબારમાં સાંભળવા જોઈએ. યુ નો અરેન્જ ઇટ? શું તમે એનું અરેન્જમેન્ટ કરી શકો છો? શું તમે ગોઠવી શકો છો? આસ્ક ધ કિંગ. રાજા કહે છે. તાનસેન shook his head. એટલે કે તાનસેન જે છે પોતાનું માથું ધુણાવે છે અને કહે છે, આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ. મને એવો ભય છે કે એ રાજ્યમાં આવશે નહીં. વોટ? શું? ઇવન ઇફ હિયર ધેટ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ. જો એમને ખબર પડશે, શું? જો એમને ખબર પડશે કે મહારાજે પોતે એમને રિક્વેસ્ટ કરી છે તેમ છતાંય નહીં આવે. નો, નોટ ઇવન ધેન. તો શું કહે છે તાનસેન કે હા તો પણ નહીં આવે. અકબર વોઝ વેરી એગરલી ટુ મીટ હિમ. અકબર જે છે એ પોતે ખૂબ જ આતુર થઈ જાય છે એ વ્યક્તિને મળવા માટે કે જેનો વાત તાનસેન કરતાં સારો છે અને રાજા પોતે એને બોલાવશે, એમને બોલાવશે તો એ આવવા રાજી નહીં હોય તો કોણ છે એટલો મહાન વ્યક્તિ? અકબર ખૂબ જ આતુરતાથી વાત કરે છે. વેરી વેલ ઉસ્તાદજી, સેડ ધ કિંગ. ખૂબ સરસ ઉસ્તાદજી, રાજા કહે છે. વિથ અ સ્માઇલ હી લુક ઇન્ટુ તાનસેન્સ આઈઝ. અને એ સ્મિતની સાથે તાનસેનની આંખોમાં જુએ છે. ઇફ હી ડોન્ટ કમ હિયર, ઇફ હી ડઝન્ટ કમ હિયર, જો એ અહીંયા આવશે નહીં, આઈ શેલ ગો ટુ હિમ માયસેલ્ફ. તો હું પોતે એમની પાસે જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ? શું તમે મને તેમની પાસે લઈ જઈ શકશો? આસ્ક ધ કિંગ. રાજા છે પૂછે છે. યસ બટ યુ ડુ નોટ ગો ધેર એઝ અ કિંગ સેડ તાનસેન. તાનસેન શું કહે છે કે હા પણ તમે ત્યાં રાજા તરીકે નહીં આવી શકો. આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ ધ મ્યુઝિક સેડ ધ કિંગ. શું કહે છે રાજા? એ કહે છે કે હું ત્યાં એક મ્યુઝિકનો વિનમ્ર ચાહક બનીને આવવા માંગુ છું. સંત હરિદાસ વોઝ ધ મેન. સંત હરિદાસ એ માણસ હતા કે જેનું તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. સંત હરિદાસ એ માણસ હતા કે જેની વાત તાનસેને અકબરને કરેલી હતી. હી વોઝ તાનસેન્સ ગુરુ. એ તાનસેનના ગુરુ છે. હી લાઈવ અ વેરી સિમ્પલ લાઈફ. એ પોતે ખૂબ જ સરળ અને સાદગીવાળું જીવન જીવે છે. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ. એ સંગીત અને ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત હતા. એ લાઈવ ઇન વૃંદાવન. એ પોતે વૃંદાવનમાં રહે છે. ઇન અ હટ ઓન ધ બેંક ઓફ ધ રિવર યમુના. યમુના નદીને કિનારે આવેલી એક ઝૂંપડીની અંદર આ ગુરુજી એમના રહે છે. હિઝ ડિસિપલ્સ વોઝ બેજુ બાવરા એન્ડ તાનસેન. એમના શિષ્ય જે છે એ બે શિષ્ય હતા. કોણ? બેજુ બાવરા અને તાનસેન. એ બંને સંત હરિદાસના શિષ્ય હતા. ધેન ધ તાનસેન એન્ડ ધ કિંગ રીચ ધ પ્લેસ. જ્યારે તાનસેન અને રાજા બંને આ સ્થળ પર પહોંચે છે, સંત હરિદાસ વોઝ બિઝી ઇન હિઝ ડેલી રૂટીન. સંત હરિદાસ જે છે એ પોતાના રોજબરોજના કામની અંદર વ્યસ્ત હોય છે. હી ગ્રેટેડ બોથ. એ બંનેને અભિવાદન કરે છે. એન્ડ વેન ધે રિક્વેસ્ટ હિમ ટુ સિંગ હી સ્માઇલ એન્ડ સેડ. અને જ્યારે આ બંને એમને રિક્વેસ્ટ કરે છે કે તમે ગાઓ, ત્યારે શું કહે છે? હી સ્માઇલ એન્ડ સેડ. એ હસે છે અને કહે છે, આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન. હું મહાન સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ. હું એવી જ રીતે ગાઉં છું જેવી રીતે તમે ગાઓ છો. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો. અને મેં ગાવાનું ઘણા સમય પહેલાં છોડી દીધું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. સો હું હવે યોગ્ય રીતે ગાઈ શકતો નથી. તાનસેન ઇઝ ફેવરેટ ડિસિપલ્સ. એટલે કે તાનસેન જે છે કે જેમનો ફેવરેટ એટલે કે બહુ પસંદીદા એમનો શિષ્ય હતો, would not pressured him to change his mind. એ એમને સહેજ પણ દબાણ નથી કરતો કે પોતાનું મન બદલે. However, પણ તાનસેન નો હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ. પણ તાનસેનને ખબર હતી કે એમની પાસે કામ કેમ કઢાવવું, કેવી રીતે એમને ગામાં લેવા. He offered to sing before his guru. અને એ એમના ગુરુ પાસે એવી ઓફર કરે છે કે હું ગાઉં, તમે સાંભળો. Then તાનસેન sang. પછી તાનસેન ગાય છે. He made some mistake again and again. અને એ વારંવાર એકની એક ભૂલ કર્યા જ રાખે છે. There is not the right note. તાનસેન cried his guru. તાનસેનના ગુરુ કહે છે કે તાનસેન, આ યોગ્ય નોટ નથી, આ યોગ્ય લય નથી. What was happened to you? said the guru. ગુરુજી કહે છે કે તને શું થયું છે? તું યોગ્ય લયમાં કેમ નથી ગાઈ રહ્યો? તાનસેન pretended not to understand. તાનસેન એવું ઢોંગ કરે છે કે એમને
હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન, અને ફરીથી એને એ મિસ્ટેક કરે છે. સંત હરિદાસ વોઝ એંગ્રી, અને હવે સંત હરિદાસ ગુસ્સે થઈ જાય છે. હી ટુક ધ તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ, હવે એ તાનસેનના હાથમાંથી એમનો તાનપુરા લઈ લે છે. હી સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે, અને એ યોગ્ય લયની અંદર પોતે રાગ દરબારી જે છે એ ગાય છે. હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ નેક્સ્ટ, અને આગળથી આગળ ગાયા જ રાખે છે, ગાયા જ રાખે છે. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ, અને એમના સંગીતની જે સ્વીટનેસ હતી, મધુરતા હતી, એ આજુબાજુના પરિસરમાં ફેલાઈ જાય છે, વાતાવરણમાં ફેલાઈ જાય છે. બોથ ધ કિંગ એન્ડ ધ તાનસેન ફોરગોટ વેર ધે વેર, રાજા અને તાનસેન બંને ભૂલી જાય છે કે તે બંને ક્યાં બેઠા છે. ધ કિંગ રિયલાઇઝ ધ તાનસેન વોઝ રાઇટ, અને રાજાને એવી અનુભૂતિ થાય છે કે ના, ખરેખર તાનસેન સાચું કહેતા હતા. He had certainly never heard any music like this before, એમને આજ પહેલા આટલું સરસ મજાનું સંગીત ક્યારેય નથી સાંભળ્યું. He said, I agree, એ કહે છે કે હું એગ્રી છું, હું માનું છું. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન, સંત હરિદાસ જે છે એ મહાન સંગીતકાર છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટર એઝ હિમ, અને કોઈ પણ એવો મ્યુઝિશિયન નથી કે જે આમના જેટલો મહાન છે. તે વોલ્ડ બેક સાયલન્ટલી, અને એ બંને પાછા આવી જાય છે ચૂપચાપ. ધેન ધ કિંગ બ્રોક ધ સાયલન્સ, અને પછી રાજા જે છે એ ચૂપ્પી તોડીને કહે છે, વાય કાન્ટ યુ સિંગ લાઈક ધેમ ઉસ્તાદજી, તમે એના માટે, તમે રાજા, તમે તમારા ગુરુજીના જેમ કેમ નથી ગાતા ઉસ્તાદજી? તાનસેન સ્માઇલ, તાનસેન કહે છે, શહેનશાહ, આઈ સિંગ એટ યોર કમાન્ડ. શહેનશાહ, હું તમારા કહેવા પર ગાઉં છું. એન્ડ ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન, અને ઇન્ડિયાના, હિન્દુસ્તાનના મહારાજના કહેવા પર હું ગાઉં છું, એમના આદેશ પર હું ગાઉં છું. ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ ધ કિંગ, પરંતુ ગુરુજી એના માટે ગાય છે કે જે રાજાઓનો પણ રાજા છે. બરોબર? આજ હું તમને સૂચના દેવી પહેલાં ભૂલી ગઈ કે તમને તમારા સ્પેલિંગ મળી ગયા છે પીડીએફના રૂપમાં. એ પીડીએફમાં મારા ખ્યાલ મુજબ તમે લોકો હવે લખી નાખ્યા છે 3 વાર સ્પેલિંગ, અને 3 વાર લખીને જ આ યુનિટ ભણ્યા હશો. ના ભણ્યા હોય તો ફરીથી એકવાર વિડીયો જોઈ લેજો, પરંતુ પહેલાં સ્પેલિંગ લખી, 3 વાર લખી પાકા કરી, અને પછી જ તે આ વિડીયો જો. બરોબર?